ક્યાંથી આવ્યા? વડોદરા. વડોદરાથી? હા. શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ. સુગર મેં. કેટલી ઉંમર તમારી? અરે 78. 78 વર્ષ થઈ ગયા? 78? 46-48 છે. શું કરતા હતા કામ પહેલા? આ ટ્રાન્સપોર્ટનું ને એવું હતું. હમણાં 20 વર્ષથી નિવૃત્ત છું. અચ્છા. અને તમારા ઘરમાં કોણ કોણ છે? ઘરમાં કોઈ મારા વાઈફ ઓફ થઈ ગયા 4 વર્ષ છે. અચ્છા. અને આ છોકરાઓ રાખવા નથી માંગતા. કેટલા છોકરાઓ છે? 2 છે. શું કરે છે હવે? આ મોબાઈલનું રિપેરિંગ ને એનું દુકાન. એમાંથી એક પણ રાખવા માંગતા નહીં? એકય નથી રાખવું. અત્યારે ક્યાંથી આવ્યા તમે? અત્યારે તો આમ ફરતો આપણે બાપા સીતારામના આશ્રમ બધા ફરતું જીવન? ના, એટલે નીકળ્યો પછી ત્યાં બેબીનો ફોન આવ્યો મને કે તમે અહીંયા વયા જાઓ. પછી ત્યાં જતા રહો? કારણ કે તમે આમ ને આમ તમારી તબિયત બગાડશો બરાબર છે. તો તમારી કેટલા ટાઈમથી છોકરાના ઘેર નહીં રહેતા? હમણાં અઠવાડિયું 10 દિવસથી જ નીકળ્યો. શું કીધું એમને છોકરાએ? એ કે હવે અહીંયા નહીં તમારે રહેવાનું. અહીંયા નહીં રહેવાનું એમ કે? હા, કાઢીને જાય. કાંઈ વાંધો નહીં. હવે ક્યાંય કાઢ્યા નહીં તમને. અહીંયા મારી જગ્યાએ મસ્ત રહેવા મોકલ્યા છે. બરાબર ને? અહીંયા રહો આરામથી. કોઈ ચિંતા હવે ના કરશો. ક્યાંથી બગડી ગઈ. બરાબર? જીવનમાં બહુ મહેનત કરી લીધી, બહુ કામ કરી લીધું તમે. બહુ દિવસ રાત કામ કરતા. એ મોટા છોકરાએ બધું બીજા ધંધા કરવામાં સાફ કરી દીધું. તમારું બધું કમાઈનું બધું બરબાદ થઈ ગયું? બધું બરબાદ કરવા. મોટા છોકરા પોતે અત્યારે સુખી છે બહુ, અચ્છા, પણ એ રાખવા જ નથી માંગતો. તમે જીવનમાં મહેનત કરી તો પૈસા ના બચાવ્યા કશા કાકા? બચાવ્યા પણ કહું છું ને, આ અત્યારે આવો હાથ ઉપર લઈ લીધો. આ મોટો છોકરો છે ને, એ જરા વધારે પડતો પૈસા વાળો આમ પૈસાવાળો છે ને, બધાને લઈ લેવાનું હોશિયાર છે. હોશિયાર. આ બાબતમાં હોશિયાર છે. ના કાંઈ વાંધો નહીં કાકા, રાખી લઈએ છે. ચિંતા ના કરો, અહીંયા શાંતિથી રહો. અહીંયા હા, કોઈ ટેન્શન ના લેશો. હા.